નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ફતેગંજ ઓવરબ્રિજ પર મસ્ત મોટો ખાડો વાહન ચાલકો માટે જોખમ। વડોદરા શહેરના અતિ વ્યસ્ત ફતેગંજ ઓવરબ્રિજ પર પડેલો મસ્ત મોટો ખાડો હાલ વાહન ચાલકો માટે મોટું જોખમ બની ગયો છે। ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર ખાડાઓ પડતા સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શહેરના મુખ્ય ટ્રાફિક ધમધમાતા ઓવરબ્રિજ પર આવો મોટો ખાડો પડવો એ તંત્રની જાળવણી કામગીરી અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે। આ ખાડા ખાસ કરીને વરસાદી વાતાવરણમાં અને રાત્રિના સમયે દ્વિચક્રી વાહનો માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે। પાણી ભરાવાને કારણે ખાડાની ઊંડાઈનો અંદાજો આવતો નથી અને પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકો અચાનક ખાડામાં પટકાવવાથી ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે। ટુ વ્હીલર ચાલકો માટે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ફતેગંજ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2013માં શરૂ થયું હતું અને તેને ડિસેમ્બર 2015માં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ પાછળ 62 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો। આટલા મોટા ખર્ચે બનાયેલા અને માત્ર 10 વર્ષ જૂના બ્રિજ પર આવા ખાડા પડવા એ તેના નિર્માણ કાર્યની ગુણવત્તા અને ત્યારબાદની જાળવણીની ગંભીર બેદરકારી સૂચવે છે। શહેરના નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાખવવામાં આવતા કાર્ય માટે, પરંતુ વડોદરાના વરસાદના 2 ઝાપટામાં જ મુખ્ય માર્ગો પર ખાડા પડી જાય છે, સ્પષ્ટપણે દર્શાવે છે કે કામગીરી માત્ર કાગળ પર જ થાય છે। આ સંવેદનશીલ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આ મસ્ત મોટા ખાડાનું સમારકામ કરવું અનિવાર્ય છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વાહન ચાલકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે। વડોદરા મહાનગરપાલિકાના ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃત થશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે। ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ પોતે બેસી ખાડામાં પગ નાખીને તંત્રને બતાવ્યું છે કે આ ખાડા છે। વડોદરા શહેર સ્માર્ટ સિટીના બિરુદ આપવામાં થનગનતા આપણા સાંસદથી માંડીને ધારાસભ્ય, નગરસેવકો સ્માર્ટ સિટીનું બિરુદ હાલતા હાલતા વડોદરા ખડોદરા બની ગયું। વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવાનગરી બની ગઈ। રોડ પર ખાડા પડતા જોવા મળે, હવે બ્રિજોમાં ખાડા પડે છે। એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અધિકારીઓ કરી રહ્યા છે, સત્તાધીશો કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે, બધા પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા છે, બધાના છોકરાઓ વિદેશમાં ભણી રહ્યા છે, જનતા વેરો ભરે છે અને ખાડામાં પડે છે। એટલે આ વડોદરા શહેરની જનતાએ હવે જાગવાનું છે કે આપણે જે મત આપીએ છીએ અને સાથે ટેક્સ પણ આપીએ છીએ, તો આપણને સારી સુવિધા મળવી જોઈએ કે નહીં। જો સારી સુવિધા આપી શકતા નથી તો આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને આવા અધિકારીઓ પર ફરિયાદો દાખલ કરવી જોઈએ। ન બને તો કોર્ટમાં કેસ પણ કરવા જોઈએ, પરંતુ જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, એનું વળતર મળવું જોઈએ। અહીંયા ક્યાંક કળતર મળી રહ્યું છે। જો આ ખાડામાં કોઈ પડી જશે, અકસ્માતે મૃત્યુ થશે, હાથ પગ તૂટી જશે, તો જવાબદાર કોણ રહેશે? આ બ્રિજ છે વડોદરા શહેરનો ફતેગંજથી પોલિટેકનિક જતો મુખ્ય બ્રિજ છે અને એની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે। કમિશનર સાહેબ, આ ખાડામાં એકવાર બેસી જુઓ તો ઘણું સારું અમને લાગશે। શું જોયું અહીંયા? આ ફતેગંજ વાળો બ્રિજ છે, અહીંયા ખાડો પડી ગયો છે। મહિના પહેલાં 15 દિવસ બંધ કરાયું હતું, મહિના 2 મહિના થયા હશે, તો ફરી ખાડો પડી ગયું છે। કેટલું વ્યાજબી છે આ રીતના ખાડો પડ્યો છે? શું લાગે તમને? સારું ના લાગે। કોઈ વાહન ચાલક પડે તો શું થાય? એમાં પડી જાય તો અડધા વચ્ચેમાં અમારે તો રોજ આવડ જવડ છે, રોજે કંઈક પડી જાય, કંઈક માણસને ભાગી બી જાય, કંઈ મોટો એક્સિડન્ટ બી થઈ જાય। શું કેવું છે કોર્પોરેશન વિશે? શું કેવું છે? કોર્પોરેશન એટલે થોડુંક નિષ્કાળજી રાખે છે સાહેબ, અને થોડુંક કામ કરે તો વધારે સારું। શું નામ તમારું? મારું નામ સંતોષ છે। Subscribe now and press the bell icon. Never miss an update.